જિંદગીમાં એકવાર તો છે ને ઈગોટ કરવો જ જોઈએ, ઈગોટ થવો જ જોઈએ. અમારો પર્સનલ અનુભવ કહું છું. લોકો સમાજ એમ કહે છે કે ઈગો ન રખાય, ઈગો ન રખાય. ઈગો રખાય. તમે જે સીધા માણસોની આરે છો, તમને એમ કે તું તો બહુ સારો છો, તું સીધો છો, તું સારો છો, એટલે હું નોર્મલ જ રહી જઈશ. માને જે વખાણ કરવા વાળે છે હું નોર્મલ જ રહી જઈશ. પણ જ્યારે કોઈક ઈગોટ વાળો હોય છે ને કે ભાઈ તારાથી આ નહીં થાય, તારાથી ઓલું નહીં થાય, તું વાતું જ કરશો, આવા તેને વેચી ન થાય. અને તેથી જે ઈગોટ થાય ને, આ મારો પર્સનલ અનુભવ કહું છું, તેથી જે ઈગોટ થાય ને તો એનાથી ડબલ કામ કરીને બતાવીએ આપણે, તારાથી આ નહીં થાય એનાથી ડબલ થઈ જાય છે. મારો અનુભવ કહું છું. બાકી ઈગોટ એવો નથી કરવાનો કે તું બહાર મળ ને આપણે બાંધી લેવું ને આવું, એવો ઈગોટ નથી કહેતો. ઈગોટ એવી રીતે સાયલેન્ટ ઈગોટ કરવાનો છે. આપણે નોર્મલ પરિસ્થિતિમાં બધા છીએ અને નોર્મલ જ લાઈફ જીવીએ છીએ. એના કરતાં કંઈક અલગ કરવું છે ને તો ચેલેન્જ ને કાં જવાબદારી ને કાં માથે ભીં આવવી જોઈએ. લોનના હપ્તા આવે કેવું ભરાઈ જાય, નકર પૈસા ભેગા થતા નથી. તો આ સેમ વસ્તુ છે કે ઈગોટ તો કરવો જ જોઈએ, પણ એ કયો ઈગો બાંધવાનો મગજમારી વાળો નહીં. તારાથી આ ન થાય તો એ કરીને બતાવવાનો. આ ઈગો તો હોવો જ જોઈએ.